હાય ગાઈસ, કેમ છો? તો જોઈ શકો છો તમે મારી ફ્રેન્ડના ઘરે અમારી ફ્રેન્ડના ઘરે વાસ્તુ છે અમારા ગ્રુપ મેમ્બરને ત્યાં. તો અમે લોકો ડેકોરેશન કર્યું રાતના 12-1 વાગ્યા સુધી. અને હું તો બસ ખાલી વિડીયો બનાવતી છું બધાના. આ જ કામ મારું ગાઈસ અમારા ગ્રુપમાં. અને સવાર પડી અને અમે પહોંચી ગયા વાસ્તામાં. અમારા ઘરની જોડે જ હસતો તો બસ ગોલુની વાતો સાંભળતી છું જુઓ. અને આ બાજુ બધા ફ્રેન્ડ લોકો બેઠા છે. આજ તો સાડી બાડી પહેરીને નહીં માને જો જો. તો ગાઈઝ આ છે અમારું ગ્રુપ. આગ લગ જાય એસા હે હમારા ગ્રુપ. અને આ બાજુ જમણવા ચાલુ છે. અને આ બાજુ ચાલુ છે પૂજા વાસ્તુ ન્યૂ હોમનું. તો ચલો ગાઈઝ આપણે હવે આ બાજુ તો ચાલતી છે પૂજા. અને આ બાજુ જમણવાર તો આપણે પણ જમી લઈએ, પેટ પૂજા કરી લઈએ. બસ પછી હું ડીશ લઈને ઊભી રહી ગઈ અને મારી ફ્રેન્ડ લોકો મારી પાછળ લાઈન લાગી ગઈ જો. એટલે હું એમને ડીશ આપવી પડે ને તો પાછી નારાજ થઈ જાય મારી ફ્રેન્ડો તો. એ બધાને મેં ડીશ એક ડીશ આપણે મેં વાટકી પકડો ચાલો. બસ પછી શું ગાઈસ, એવું નહીં લાગતું કે મેં વધારે ગોરી થઈ ગઈ છું? હા તો વિડીયોમાં ચમકું છું. ફેર એન્ડ લવલી નથી લગાવી હા ગાઈસ. ચાલો તો આપણે ખાઈ લઈએ, જોઈએ આજનો મેનુ શું છે. આ બાજુ અમારી ફ્રેન્ડના છોકરાઓ છે પીરસવા ઊભા રહી ગયા. લગ્નની ખાવાની મજા આવે હા ગાઈસ. તો છે પાપડી છે, ભાત છે. અને આ બાજુ મેહુલ નાઇટ કરીને આવ્યા છે. પણ હવે પડોશમાં વાસ્તુ હોય તો આપણે મદદમાં તો ઊભા રહેવું પડે ને ગાઈસ. અને આ બાજુમાં જીજુ જો મેહુલ દાડા લે મો જો મો જો. ચલો ગાઈસ તો જમવા માટે. કોને કોને લગ્નમાં જમવાનું બહુ ગમે? અને આ બાજુ જો મારી ગેંગ ખાવાનું ભૂખડો ચાલુ કરી નાખ્યું મારી પહેલાં. ચલો ગાઈઝ હવે હું પણ ખાઈ લઉં, નહીં તો આ લોકો કહેશે કે તું વધારે ખાધું. ચાલો તો ભજીયા ખાઈ લઈએ, એમ કે સિઝન ચાલુ છે. બસ પછી શું વાસ્તુ પૂરું થઈ ગયું, પૂજા પૂરી થઈ ગઈ. અને અમે લોકો અમારી ફરજ નિભાવવા માટે ગિફ્ટ લઈને ઊભા રહી ગયા. વ્યવહાર તો રાખવો પડે ને ગાઈઝ, કંઈક તો ગિફ્ટ આપવું પડે ને ફ્રેન્ડને. બસ પછી અમે લોકોએ ગિફ્ટ આપ્યા અને થોડી યાદગીરી બનાવી. તો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ